हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो अब कहाँ जाता है सब? ઉનાઈ મંદિરે માતાના દર્શન કરવા સવારે તે બી ચાલતા. તો અમે ઉનાઈ મંદિરે જઈએ છીએ, માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો, તમે જોઈ શકો છો આ સૂરજ પણ કેટલું મસ્ત દેખાતો છે. આજે મોર્નિંગમાં 7 વાગ્યા છે અને વાતાવરણ પણ કેટલું મસ્ત થઈ ગયું છે. તો હું કાં ભાઈ વીરપુર પહોંચી ગયા? વીરપુર પહોંચી ગયા. વીરપુર કાં? કોલેજ. વીરપુર કોલેજ પર પહોંચી ગયા છે. અમારી રાહ જોતા છે બધા ફ્રેન્ડ્સ લોકો. એકચ્યુઅલી અમે નાસ્તો કરતા હતા કે નાસ્તો કર્યો, અમે બધાએ જ નાસ્તો કર્યો અને અમે બધા જતા છીએ. એમાંથી 4 જણનો ઉપવાસ છે, તો એ લોકો ધીમે ધીમે નીકળતા જ થયેલા. અમે નાસ્તો કર્યો બધાએ, તો થોડું લેટ થઈ ગયું. થાકી ગયા કે અમારે રાહ જોતા હતા? હા વળી. ચાલો ચાલો. આ બાજુ અમારો મુન્નુ ને જયદીપ આવી ગયા છે. હા, મારો પ્રણવભાઈ. મજા આવતી હે ચાલવાની? હે, થાક નહીં લાગ્યો ને? ભૂખ લાગી? હા, લાગે તો કે જે શું કેવું જયદીપ? જયદીપભાઈ, તમારે શું કેવું છે? મજા આવતી હે? શું કેળા વધી ગયા કે? केड़ा खाई ले केड़ा खा लो गाइस, ताकत बहुत मिलती है इससे, एनर्जी। केवू लागे केड़ू? सारू लगતું? मीठू है के मोड़ू? मीठू છે. હું વાત કરે? અમર જયદીપભાઈ કેડા લઈ આવ્યા. જયદીપભાઈ નો ઉપવાસ છે આજે કે નથી? તો આ બડુભાઈ નો આજે ઉપવાસ છે. 10 દિવસ નો. 10 દિવસ નો ઉપવાસ છે. શું વાત કરે? તો એક ટાઈમ હો નહીં ખાવાનું, એક ટાઈમ બી નહીં ખાવાનું. રાત્રે દિલ્હીમાં વરસાદ પડેલો એટલે ખબર નહીં આજે વરસાદ પડે છે કદાચ. મન્નુ લઈને ભાઈ ગો. હા, આનું બાટલી હે, સ્પીકર છે. ઓકે, અમારા બાબુભાઈ નો કોલ આવેલો છે. ક્યાં પહોંચી ગયા તમે સવારે? બાબુભાઈ ખેતરે ગયેલા છે. આમાં પાણી પાવા ગયા? ભાતમાં કે શેરડીમાં? બાબાભાઈ અમારા કઈ કારણ વગર આવી શક્યા નહીં. એમની ગેર મજબૂરીમાં કવે અમે બેડચીત પહોંચી ગયા છીએ. લેવા સંજુ ને મંટુ એમ કરીને આવતા હે ટેમ્પો લઈને. તો ફ્રેન્ડ્સ, અમે બેડચીત ચોકડી પર પહોંચી ગયા. વાતાવરણ પણ એટલું મસ્ત છે. તમે જોઈ શકો છો આ સૂરજના કિરણો વાદળમાંથી પસાર થાય છે. આ બેડશીટનું સર્કલ છે. દાદા પછી આવી રિટર્ન નો પુલ આવી ગયો છે. પૂર્ણા નદી વાળો વાકલા પર પહોંચ્યા છે. વાવ. वाकला के बाद आएगा डोलवन पार्टी, डोलवन पार्टी के बाद आएगा कौन सा आएगा? बदम डोंगरी. कितने बजे अभी? 8:05 हो गया. हम वाकला पहुंच गए हैं. तो उनाई कितनी देर तक पहुंचेंगे? कुछ 10 बजे पहुंच जाएंगे. निकले थे 6 बजे निकले. पग दुखे जल्दी पहुंच जाएगा. आप देख सकते हो गाइस, ये दूसरी नदी आ गई है. बाबू का फोन आ गया है. बाबू किसका फोन है? बाबू बोल रही है का? बाबू का फोन है. नेक्स्ट ईयर ये बाबू को भी साथ ले आएगा. કેવું પડે? ચાલે જ નહીં. વાસુ પહેલી વાડી દીધી. ઓ જયદીપ दुनिया हस्ती. ओ जा लाजे. हां चल लाकड़ी ला. पाली दे. पाकेली लाले. પેલા થી આંબલી
આટલે પોડા પોડી થઈ ગયેલી એવી લાતી આંબલી માટે તો પગ દુખવા લાગ્યા કરીએ કરું તો વધારે થાકી જા ચાલીએ જય માતાજી જય માતાજી જોર से બોલો જય માતાજી આવાજ નહીં આવી જય માતાજી હા ડોલોણ અમે પહોંચવાનો છે થોડો પગ દુખવા લાગ્યા છે થોડો ચશ્મા બહુ મસ્ત લાગ્યો તેન કાલા ચશ્મા જચતા है घोड़े मुकड़े पे गाइस वो लोग ज्यादा ही थक गए हैं तो किधर जा रहे हो तुम लोग पानी पीने जा रहे हैं કેટલા બધા સરગવા લાગેલા છે होता है आज मोरंगा हिंदी में इसको मोरंगा बोलते इसका सूप बहुत अच्छा लगता है पानी पी लो MS ધોની આઈ ટ્રસ્ટ કિનલી फॉर अ रीजन આવું તો શું છે આ પાણીમાં તમને કેવું લાગે આ પાણી આમ પીવાની મજા આવે કે પછી કઈ ફિલિંગ આવે આ પાણી પીવાથી પીવાની બહુ મજા આવે પીવાની બહુ મજા કિંડલી બોલે મારી જા કિંડલી ચાલે ફોન આવી ગયા બાબુનો નહીં હવે પાત્રા ખાઈને પાણી પીવાનું હતો આજ જ બોલ તું પાત્રા ખાવાનો હતો ને बाबू कहती है जल्दी से घर आओ मैं तुम्हारे पैर दबाऊंगी ગુજરાતીમાં હેંગલાનું ઝાડ એમ કે દાદા લોકો બીડી બનાવીને પીતા હતા કે બહુ મોટું ઝાડ છે આ જોઈ શકો છો તમે આ ડોલવણના ગ્રામ્ય વિસ્તારમાં અમે ડોલવણ ચોકડી પર પહોંચી ગયા છે બોલો જય માતાજી આવાજ નહીં આવી જય માતાજી ઓય બાબુની આંખો દોરેલી છે મોબાઈલ ના પાછળ જોઈ લો ગાઈસ આ છે મોતી જેવી આંખ છે મોતી જેવી આ બહુ મોટો પેન્ટર હશે હે ખુફિયા જાસૂસ હોય તેમ ખુફિયા પેન્ટર શું કરવા જવાનું ગોળાની દાળ ખાઈ લે ગાઈસ ઘોડાનો ખોરાક ચણા ખાઈ લઈએ ઘોડા શું કેવું છે તમારે અમારું કેવું એવું છે કે આ ખોરાક ખાઈને ઘોડા જેમ દોડી શકીએ છીએ આપણે આ ચણામાં નહીં કંટ્રોલમાં મળે ને તે જ ચણામાં બહુ પાવર હોય આ નરેન્દ્ર મોદી આપે ને નરેન્દ્ર મોદી તેમાં બહુ વધારે પાવર હોય પણ એ તો ચણા આપણે જ ઊંઘાડે હા. આપણા જ ચણા હે આપણા ખેડૂત લોકના જ છે કે પાછા આપણા પર જ આવે રિટર્ન બરોબર મંટોભાઈ ને સંજુભાઈ અમારી હેલ્પ કરવા માટે ને બાબુભાઈ પણ આવી ગયા છે અમારા હા. પાણી પી લેતે તો મિત્રો પાણી પી લીધું છે તો કાળિકા માતાનું મંદિર આગળ આવે છે ત્યાં અમે થોડી વાર બેસી આરામ માટે પછી 10-15 મિનિટ બેસીને ત્યાંથી ફરી નીકળીશું વાગે તો પહોંચી જ જશે બેઠા 10 વાગે પાક્કું પાક્કું જે વધારે બેસવું તો વાર લાગશે એટલે આપણે પહેલાં જલ્દી પહોંચી જઈએ બાય બાય જય શ્રી રામ બહુ તાપ લાગતો છે બહુ જ પગ દુખતા છે થોડુંક જ બાકી છે તમારે ત્યારે લાગે તમારે ત્યારે પેલી નાની દુકાન નહીં હતી ગાડી હતી ક્રિએટા ગાડી હતી બ્રેઝા ગાડી હતી જોઈએ અમને ચાલતા જોયા ઘણી બધી બિસ્કિટ છે ગુડ ડે બિસ્કિટનો પેકેટ એમણે આપ્યું છે તો થેન્ક યુ એમનો એટલે મહાકાળી માતાનું મંદિર છે એ આવી ગયું છે તો ત્યાં અમે 10-15 મિનિટ થોડી વાર આરામ કરીશું મિત્રો અહીંયા ડાંબર રોડ બની રહ્યો છે કાકડવા પાટિયા પર અહીંયાથી જ અમારે થોડું આરામ કરવા માટે એવું છે તો આ ડાંબર પાથર આ મહાકાળી માતાનું મંદિર છે અને એનો ગેટ છે 2025માં અમે ચાલતા જ આવ્યા હતા ત્યારે પણ આ જ મંદિરે અમે નાસ્તો કરેલો આરામ પણ કરેલો આ વખતે પણ અમે એવું જ વિચાર્યું છે કે અહીંયા જ આરામ થોડું કરીએ નાસ્તો કરીએ અને પછી અહીંયાથી ઉનાઈ મંદિરે જવા નીકળીશું
સંજુભાઈ ને જયવીનભાઈ અમારે ઓકે ઓકે નીલ કેવું લાગે થાક લાગી ગયો પગ દુખતા હે પેલી બિસ્કિટ આપજે આ લોકોને આપી ને અમારા મેહરભાઈ ભાઈ 10 વાગે અહીંયા જ આપડા ગબુ પગ દુખતા હે કે બહુ પગ દુખે. હું વાત કરું તો બિસ્કિટ ખાઈ લે પેલા ખાઈ લીધી કેટલા રૂપિયા મળ્યા 500 500 રૂપિયા. રૂપિયા જયદીપભાઈ ને મળેલા છે તો નાસ્તો કરવો પડે બીજી બી છે. હું વાત કરો 1000 રૂપિયા થઈ ગયા નાસ્તો થઈ ગયા આપણો બધાના આ 500 ની નોટ નાસ્તો કરી લે ને બધા બધા જ કરેલા. છૂટા મળે કે પડી જાય મને 500 ની નોટ આપી દીધી છે. અમે એવું નહીં ચાલે વાપરવાના છે. રસ્તામાં રસ્તાડો આવે તો રસ્તિયાનો વિચારતા છે. હવે ખબર નહીં તો નોટ ચાલે કે નહીં તે. ચાલી જાય 500 ની પણ કદાચ છૂટા નહીં આપે રસોડા મિત્રો અમે આરામ કરી લીધો છે હવે અમે ધીમે ધીમે પાછા જઈએ છીએ અમે કાકડવા પાટિયાએ પહોંચી ગયા છે માતાજીના દર્શન પણ કરી લીધા છે ઘણું દૂર નથી નજીક જ છે તો અમે જલ્દી પહોંચી જઈશું થાક લાગ્યો તમને પગ દુખતા છે તો ચપ્પલ ક્યાં ગયા તમે ચપ્પલ બેગમાં ડાંબર છે ચોટિયા હે ચપ્પલ પહેન લે બહુ ગરમ है हाँ गरम गरम हमारा पाथरता है આ જો આ પ્રણવભાઈ અમારે ચપ્પલ વગર રસ્તો ક્રોસ કરી દીધો એમણે મિત્રો અહીંયા રોડનું કામ ચાલુ છે ડાંબર પથરાય છે પગ પણ ડાંબર સાથે ચીપકે છે તમે જોઈ શકો મિત્રો અમે ઉનાઈનો પુલ ક્રોસ કરી લીધો છે 5 થી 10 મિનિટની અંદર અમે ઉનાઈ મંદિરે પહોંચી જઈશું તો બ્લોગમાં સૌ જોડાયેલા રહેજો માતાજીના દર્શન અમે પણ કરશું અને તમને પણ કરાવીશું બ્લોગ દ્વારા હવે અહીંથી ઉનાઈ મંદિર હવે ઉનાઈની અંદર એન્ટર થઈએ છીએ ધીરે ધીરે મિત્રો ફાઇનલી અમે ઉનાઈના ફાટક પર પહોંચી ગયા છે અને અહીંથી ઉનાઈ માતાજીના મંદિરના સાક્ષાત દર્શન થાય છે જય માતાજી મિત્રો અમે ફાઇનલી ઉનાઈ પહોંચી ગયા છે આ મંદિરનો ગેટ તમે જોઈ શકો છો મિત્રો અમે ગેટની અંદર એન્ટર થઈએ છીએ પાછળ તમે જોઈ શકો છો ઉનાઈ માતાનું મંદિર કેટલા વાગ્યા બોલું 11 વાગીને 8 મિનિટ 11 વાગ્યાના 8 મિનિટ થઈ થઈ ગઈ અમે અહીં પહોંચતા આ ગરમ પાણીનું કુંડ છે પણ અહીં આજે પાણી ઘણું ઓછું છે મિત્રો પાછળ તમે જોઈ શકો છો પણ અહીંયા પાણી ખૂબ જ ઓછું છે પાણી નથી પાણીનો પ્રવાહ ઘણો ઓછો થઈ ગયો છે આજે જેનિલ ભાઈ નાઈ લીધું જયદીપ હાથ પગ ધોઈ લીધા છે ને મીર રેડી નાઈ લીધો ડૂબતા બંધ થઈ ગયા ના એ હવે ડૂબતા બંધ થઈ ગયા માતાજી આ ગરમ પાણીનો મેન કુંડ છે અહીં એવું માનવામાં આવે છે કે અહીંયા સિક્કો નાખીને જે પોતાની માનતા કેવું માગે તો એ પૂર્ણ થાય છે બધા નાહી ધોઈને અહીંયા બેઠા છે જરાક બી નહીં બધા એવી ચાલવાની દર્શન કરવા ગયા